क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સએપ રાશિના કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે। રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે, કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું। સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મહત્વ વિશે, શું શુભાશુભ મુહૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું। દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મહામંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું। અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌ પ્રથમ આજના દિવસના પંચાંગથી। દિવસનું પંચાંગ જાણીએ અને કેવું પંચાંગ આજે જોવા મળી રહ્યું છે તે વિશે આશુતોષજી જણાવશો। યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાથ વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભવિષ્ણવે। મિત્રો, પંચાંગ કે જેના આધારે આપણે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરતા હોય છે। તો આજે તારીખ થઈ રહી છે 11 ડિસેમ્બર 2024। આજનો વાર બની રહ્યો છે બુધવાર। તિથિની વાત કરીએ તો આજે તિથિ બની રહી છે માર્ગશીર્ષ શુક્લ એકાદશી। આજે માગશર સુદ 11 તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર એટલે રેવતી નક્ષત્ર। યોગની વાત કરીએ તો આજે વરિયાન યોગ બની રહ્યો છે અને આજનું કરણ બની રહ્યું છે વણિજ કરણ। રાશિની વાત કરીએ તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ મીન રાશિમાં છે, અર્થાત જે કોઈ બાળકનું અવતરણ આજરોજ થાય એની જન્મ રાશિ ગણાશે મીન। જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો બનશે દ, ચ, ઝ અને થ, તે જ પ્રમાણે નામકરણ કરવું શુભ અને મંગલપ્રદ સાબિત થશે। આ છે આજના દિવસનું પંચાંગ। જી તો દર્શક મિત્રો, દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ। વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ વિશે। એ પહેલા જાણીએ આજના દિવસનું સૂર્યોદય અને સૂર્યાસ્ત। આજે સૂર્યોદય સવારે 7 કલાક અને 11 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 5 કલાક અને 54 મિનિટ થશે। વાત કરીશું રાહુ કાલમની, તો રાહુ કાલમનો સમય આજે બપોરે 12 કલાક અને 33 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક ને 53 મિનિટ સુધી રહેશે। વિજય મુહૂર્ત, જેનો સમય બપોરે 2 કલાક અને 17 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 વાગ્યા સુધી રહેશે। આજે મોક્ષદા એકાદશી, માગશર મહિનાના શુક્લ પક્ષની એકાદશી એટલે મોક્ષદા એકાદશી। આજે આ એકાદશીને ગીતા જયંતી પણ કહેવામાં આવે છે, એટલે આજે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાનો ઉપદેશ કર્યો એટલે ગીતા જયંતી। જૈન ધર્મ પ્રમાણે આજે મૌની એકાદશી છે। તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો અને દિન વિશેષ। જી તો દર્શક મિત્રો, દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુતોષજીએ જણાવી દીધા છે અને હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે 12 રાશિના જાતકોનું રાશિફળની શરૂઆત કરીશું। સૌપ્રથમ જાણવાના છે મેષ, વૃષભ અને મિથુન રાશિ વિશે અને આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે, કેવા યોગ જોવા મળી રહ્યા છે। સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું। જણાવશો આશુતોષજી કે મેષ રાશિ, વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે। મેષ રાશિ, રાશિ ચક્રની આ પ્રથમ રાશિ જેના વર્ણના અક્ષરો બને છે અ, લ અને ઈ, આવા જાતકો માટે આજે ઘરે અચાનક મહેમાનોનું આગમન સંભવી શકે એમ છે। નાના બાળકો આજે મસ્તીમાં, આનંદમાં, વિનોદમાં જોવા મળી શકે। નોકરિયાત લોકો માટે ઉચ્ચ અધિકારીઓ સાથે વાદ વિવાદ થવાની સંભાવના છે, તો વાણીને સંતુલિત રાખવી આપના કરિયર માટે શુભ સાબિત થશે। વિદ્યાર્થીઓને પરીક્ષામાં આજે સફળતા મેળવવા માટે વધારે મહેનતની જરૂર રહેશે। આજે તમારા જીવનસાથી સાથે નાની મોટી દલીલો સંભવી શકે છે। ટૂંકમાં આજનો દિવસ થોડોક પીડાકર જોવા મળી રહ્યો છે।
વાત કરીશું ઉપાયની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે લીલો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ સાનુકૂળ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે કબૂતરને કે પક્ષીઓને મગનું ચણ નાખવું મંગલકારી સાબિત થશે. હવે વાત કરીશું રાશિ ચક્રની આગલી રાશિ એટલે વૃષભ રાશિ, જેના વર્ણના અક્ષરો છે બ, વ અને ઉ. આવા જાતકો માટે તમે તમારા વિચારોને આજે મજબૂત રીતે સામેવાળી વ્યક્તિ સામે વ્યક્ત કરી શકશો. મનમાં આજે દ્રઢતા જોવા મળી શકે. આજે ભૌતિક સુખ સુવિધાના સાધનોમાં વધારો થઈ શકે, શુભ પરિણામો, શુભ સ્થિતિ જોવા મળી શકે. આજે વાહન સુખ પણ મળી શકે એમ છે. આજે ધંધામાં ફાયદા માટે થોડીક સાવધાની રાખીને બિઝનેસ કરો, મંગલકારી સાબિત થશે. પારિવારિક સંપત્તિને લઈને આજે તમારા પરિવારમાં વિવાદ ઊભો થાય એ પ્રકારની સ્થિતિ છે. સાવચેત રહેવાની જરૂર છે. આજે તમારે તમારી વાણી ઉપર નિયંત્રણ, અંકુશ લાદવાની જરૂર છે. જો વાણી અંકુશમાં રહેશે તો દિવસ સારો રહેશે. વાત કરીશું ઉપાયની. શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે પોપટી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ સાનુકૂળ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે બેન દીકરીને કંઈક દ્રવ્ય આપવું મંગલકારી સાબિત થશે. હવે વાત કરીએ રાશિ ચક્રની આગલી રાશિ એટલે મિથુન રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજે અટકેલા, ફસાયેલા નાણાં તમને પરત મળી શકે, જે તમારા માટે ખૂબ આવશ્યક હતા એ આજે મળી શકે છે. આજે વેપાર માટે નવી યોજનાઓ બનાવવામાં તમારો દિવસ પસાર થશે કે બિઝનેસ કેવી રીતે આપણે આગળ વધારી શકીએ. સ્ત્રી મિત્ર સાથે તમારો આજે વિવાદ સંભવી શકે છે. સંબંધો સાચવવા સાવચેત રહેવાની જરૂર છે. વિદ્યાર્થીઓને નવો વિષય શીખવાનો આજે અવસર મળશે, જે મંગલકારી અને પ્રગતિકારક સાબિત થશે. જે લોકો નોકરીની તલાશમાં છે, રોજગારની તલાશમાં છે, આજે એમને શુભ સમાચાર સાંભળી શકે છે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરી ઉપાયની. શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે દૂધિયો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, મંગલકારી દિવસ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજે શેરડીના રસથી શ્રીયંત્રો પર અભિષેક કરો, કલ્યાણકારી સાબિત થશે. શ્રીયંત્ર નથી તો શિવલિંગ ઉપર પણ કરી શકાશે. જી, તો પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે આપણે વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા વિશે. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થશે, કેવા યોગ જોવા મળશે, સાથે સાથે કયો ઉપાય અને કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ. કર્ક રાશિ રાશિ ચક્રની આ ચોથી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજે ભૌતિક સુખ અને સમૃદ્ધિમાં વૃદ્ધિકારક દિવસ સાબિત રહેશે. માતા પિતાના આશીર્વાદથી તમારા દરેક કાર્યમાં આજે સફળતા પ્રાપ્ત થઈ શકશે. નોકરિયાત લોકો તેમની કારકિર્દીમાં આજે પ્રગતિ કરતા જોવા મળી શકે છે. જે લોકો પ્રણય સંબંધોમાં છે તેમના પરિવારને પ્રેમીના વિશે જાણ આજે કરી શકાશે. તમારું પ્રેમ આજે સંબંધોમાં એટલે વિવાહના માર્ગમાં આગળ વધી શકે છે. સાંજનો સમય આધ્યાત્મિક અને ધાર્મિક વાતાવરણમાં વ્યતીત થાય એ પ્રકારના પણ ગ્રહમાન છે. ટૂંકમાં દિવસ મંગલકારી છે. હવે વાત કરીશું ઉપાયની. આજે આપના માટે શુભ રંગની જો વાત કરીએ તો મોર પીંછ રંગ તમારા માટે આજે મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે તમારે નાના બાળકોને મીઠી વસ્તુ આપી ખુશ કરવા જોઈએ. એમના આશીર્વાદ, એમની દુઆઓ મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ. સિંહ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે. આજે આપની કોઈ પણ અધૂરી ઈચ્છા હશે ને એ પરિપૂર્ણ થઈ શકે એમ છે. કાર્યસ્થળ ઉપર વાતાવરણ તમારા માટે આજે સાનુકૂળ રહેશે. આજે તમારી કુશળતા તમારી કારકિર્દીમાં સારા પરિણામો પ્રાપ્ત કરાવી શકે છે. તમારી બુદ્ધિ, તમારી કૌશલ્યતા લાભ કરતા સાબિત થશે. આજે સમજદારીપૂર્વક લીધેલા નિર્ણયો લાભ કરતા સાબિત થાય એ પ્રકારના ગ્રહો જોવા મળી રહ્યા છે. ટૂંકમાં દિવસ આજે મંગલકારી છે. હવે વાત કરીએ ઉપાયની. તમારા માટે આજે શુભ રંગની જો વાત કરીએ તો કેસરી રંગ આજે શુભ છે. ઉપાય શું કરીશું? આજના દિવસે વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રનો પાઠ કરવો શુભ સાબિત થશે.
હવે વાત કરીશું આગલી રાશિ એટલે કન્યા રાશિ, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે દિવસ લાભ કરતા છે, શુભ છે. આજે કેટલા સમયથી ચાલી રહેલી સમસ્યાઓ જે છે સંબંધોમાં, મિત્રતામાં, એ સમસ્યાઓનું સમાધાન આવશે. આજે શત્રુતા સાથે શત્રુતાનો નાશ થશે, એટલે શત્રુઓ પણ તમારા માટે મિત્ર બની શકે એવા ગ્રહમાન છે. પરિવારમાં કોઈ ધાર્મિક કાર્યક્રમ જેમ કે સત્યનારાયણની કથા કે કોઈ વિવાહનું આયોજન આજે સંભવી શકે છે. જીવનસાથીની સલાહ તમારા માટે આજે ખૂબ શુભ સાબિત થઈ શકે. વ્યવસાય માટે પણ અને પરિવાર માટે પણ મંગલકારી સાબિત થશે. વાત કરીએ ઉપાયની, શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે ગુલાબી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે તમારે શિવ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ, જે શુભ સાબિત થશે. તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષજીએ માહિતી આપી. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે, અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકો એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી. કાર્યક્રમમાં આગળ વધીશું, જ્યાં આપણે હવે આગળ જાણવાના છે તુલા, વૃશ્ચિક અને ધન વિશે. તુલા, વૃશ્ચિક, ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. વાત કરીએ તુલા રાશિની. રાશિ ચક્રની આ 7મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ર અને ત. આવા જાતકો માટે આજે તમારે પ્રભાવશાળી લોકોની સાથે સંપર્ક વધી શકે એમ છે. પ્રોપર્ટી ખરીદવાની તમારી ઈચ્છા હોય તો આજે પરિપૂર્ણ થતી જોવા મળી રહી છે. સંબંધીઓ તરફથી સારા સમાચાર પણ આજે આપને મળવા પાત્ર છે. વિદ્યાર્થીઓએ પરીક્ષાની પૂર્વ તૈયારી કરવી પડશે, અન્યથા કઠિનાઈ શુભ પરિણામ માટે જોવા મળશે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરી ઉપાયની, શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે શ્વેત. કોઈ પણ રીતે શુભ રંગનો પ્રયોગ કરો, મંગલકારી સાબિત થશે. ઉપાય, આજના દિવસે તમારે વડીલોના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લેવા શુભ સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ એટલે વૃશ્ચિક રાશિ, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ન અને ય. આવા જાતકો માટે આજનો દિવસ વ્યાપાર માટે શુભ સાબિત થશે, પણ રોકાણ કરવું હોય વેપારમાં તો દિવસ શુભ નથી, એ ટાળવું જોઈએ. આજે તમે કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિની મુલાકાત લેશો, જે તમારા જીવનમાં સારા બદલાવ લાવી શકે એમ છે. નોકરિયાત લોકો અને વેપારીઓ બંને માટે દિવસ આજે સામાન્ય રહેશે. આજે તમને તમારા બાળકોના ભવિષ્ય લઈને થોડી ચિંતાઓ થતી જોવા મળી શકે એમ છે. જીવનસાથી સાથે ચાલી રહેલી ગેરસમજ આજે દૂર થશે. ટૂંકમાં દિવસ સાનુકૂળ છે. વાત કરી ઉપાયની, શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે પીળો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે મા અંબાની પૂજા કરવી શુભ સાબિત થશે. હવે વાત કરીશું રાશિ ચક્રની આગલી રાશિ એટલે ધન રાશિ, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે અધૂરા કામો તમારા ધીરે ધીરે કરીને પૂર્ણ થશે. આજે પૂર્ણતાનો લાભ અવશ્ય મળશે. તમે તમારા ભાઈ બહેનો તરફથી ખુશી અને સહયોગને પણ આજે મેળવી શકો છો. આજે આધ્યાત્મિક જ્ઞાન મેળવવા માટે શુભ સમય, શુભ ગુરુ બધું જ આજે સાંભળી શકે એમ છે. આધ્યાત્મિક ચેતનાનો વિકાસ થશે. નોકરી કરતા લોકો આજે કોઈ અન્ય કંપનીમાં ઇન્ટરવ્યૂ માટે સારા એવા આમંત્રણ કે ઇન્ટરવ્યૂની ઓફર પ્રાપ્ત કરી શકે છે. સાંજે પરિવારના સભ્યો સાથે કોઈ ખાસ વિશેષ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા થાય એ પ્રકારના પણ ગ્રહમાન છે. ટૂંકમાં દિવસ મંગલકારી છે. વાત કરીશું ઉપાયની, શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે નારંગી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય શું કરશો? તો આજના દિવસે તમારે ઓમ નમઃ શિવાય મંત્રના જાપ કરવા શુભ સાબિત થશે. જી
તો દર્શક મિત્રો, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે. હવે આગળ આપણે જાણવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ કે જે મકર, કુંભ અને મીન છે, અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે, કયો શુભ રંગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીએ. મકર રાશિ રાશિ ચક્રની આ 10મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે નાણાકીય લેવડ દેવડમાં સાવધાન રહેવાની જરૂર છે, અન્યથા તમારું ધન, તમારી મહેનતનો પૈસો ફસાઈ શકે એમ છે. કામમાં બેદરકારી ટાળવા તમારે ફોકસ રહેવું પડશે. આજે થોડી બેદરકારી નુકસાન આપી શકે છે. વ્યાપારીઓએ આજે કોઈ પણ પ્રકારના વાદ વિવાદથી દૂર રહેવું આપના વ્યાપાર માટે, આપની કીર્તિ માટે શુભ રહેશે. માનસિક ચિંતા તમને પરેશાન કરી શકે એમ છે. પારિવારિક વ્યવસાયમાં તમને તમારા જીવનસાથીનો સહયોગ આજે મળશે તો રાહત અવશ્ય મળશે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરી ઉપાયની, આજે આપના માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે લાલ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ શુભ રહેશે. વાત કરી ઉપાયની, તો ઉપાય શું કરશો આજે? આજના દિવસે સૂર્ય નમસ્કાર કરવા આપના માટે હિતાવ રહેશે. હવે વાત કરીશું આગળની રાશિ એટલે કુંભ રાશિ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે કાયદાકીય બાબતોમાં તમને સફળતા મળી શકે એમ છે. કોઈ કેસ ચાલતો હોય તો બધામાં લાભના આજે યોગો જોવા મળી રહ્યા છે. જે કામ ઘણા સમયથી પેન્ડિંગ હતું એ આજે અવશ્ય પૂર્ણ થઈ શકે એમ છે, તો મહેનત થોડી કરી લેજો, સફળતા મળશે. આજે જૂના મિત્રોને મળવાના યોગ બની રહ્યા છે. જૂના મિત્રો, બાલ્યકાળના મિત્રો મંગલકારી સાબિત થશે. નોકરી કરતા લોકોને આજે કોઈ અન્ય કંપની તરફથી સારી ઓફર મળી શકે. પ્રલોભનોથી સાવધાન રહેવાની જરૂર છે. સારી તક હોય તો અવશ્ય ઝડપ લેવી. તમે તમારા જીવનસાથીને ક્યાંક આજે ફરવા લઈ જઈ શકો. અચાનક આપેલી આ સરપ્રાઈઝ શુભ સાબિત થશે, મંગલકારી સાબિત થશે. દિવસ શુભ છે. વાત કરી ઉપાયની, આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે રાખોડી રંગ. કોઈ પણ રીતે પ્રયોગ કરો, મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરશો આજે? તો આજે મૃત્યુંજય મંત્રનો જાપ હિતાવ સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ એટલે મીન રાશિ. રાશિ ચક્રની આ 12મી એટલે દ્વાદશ રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે તમે પરિવારમાં આજે કોઈ પૂજાનું આયોજન કરી શકો એમ છે. ઘરનું વાતાવરણ, ઘરના વાઇબ્સને પોઝિટિવ કરવા માટે આજે પૂજા કરવી શુભ સાબિત થશે. પરિવારના મોટા સભ્યો આજે કોઈની કોઈ બાબતમાં થોડા વ્યસ્ત જોવા મળી શકે એમ છે. અટવાયેલા નાણાં ક્યાંકથી ને ક્યાંકથી પરત આવી શકે એવા ગ્રહમાન છે. નોકરીની શોધમાં રહેલા યુવાનોને આજે શુભ સમાચાર મળી શકે એવું ગ્રહોની સ્થિતિ આજે પ્રબળ બનતી જોવા મળે છે. તમે તમારા બાળકો તરફથી સફળતા ભર્યા સમાચાર સાંભળશો અને તમને આજે ખૂબ આનંદ થઈ શકે. ટૂંકમાં દિવસ શુભ છે, મંગલકારી છે. વાત કરી ઉપાયની, આજે તમારા માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો એ છે પિસ્તા રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, મંગલકારી નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે આપે લલાટમાં ચંદન કેસરનું તિલક કરવું મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે. કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે, કેવો જોવા મળી રહ્યો છે. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 2 અને ભાગ્યાંક બની રહ્યો છે 4. 2 નંબર ચંદ્રનો, 4 નંબર રાહુનો. આજે પ્રલોભનોથી બચવાની જરૂર છે. આજે ઘણા બધા પ્રલોભન આવી શકે અને સૌથી મહત્વની વસ્તુ આજે વાણી વિલાસ ઓછો કરવો મંગલકારી સાબિત થશે. તો દર્શક મિત્રો, અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે. કાર્યક્રમમાં આગળ વધીશું. આજનો મહામંત્ર જાણતા પહેલા જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ. આજે ગીતા જયંતિ છે. આજના દિવસે ગીતાજીનો પાઠ કરવો ખૂબ મંગલકારી સાબિત થશે. તમારા જીવનમાં પ્રગતિકારક ઉપદેશો ગીતાના માધ્યમથી મળી શકે. આજે મોક્ષદા એકાદશી છે.
આખું વર્ષ ભલે પાપ કરતા હોય પણ આજના દિવસની એકાદશીનું જો વ્રત કરવામાં આવે, એક સમય ભોજન કરીને અથવા તો નિરાહાર રહીને, નિશ્ચિત પાપ ક્ષયના માર્ગ બતાવ્યા છે. એકલા ભૂખ્યા રહેવાથી એકાદશી નહીં ગણાય, ભગવાનની સેવા પૂજા પણ કરવી મંગલકારી છે. તો દર્શક મિત્રો, આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નીવડશે અને કયા કયા ઉપાય કરવા અને આજના દિવસનું શું વિશેષ મહત્વ છે તે આપણે આશુતોષજી પાસેથી જાણકારી મેળવી લીધી. અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ. હવે વાત કરીએ મહામંત્રની. આજનો આ વિશેષ મંત્ર જે આપના માટે શુભ સાબિત થશે: ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આ મંત્રનો એક માળા કે અતિ વધારે માળા આપના માટે હિતાવ રહેશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો તેટલા અવશ્ય કરજો, જેના થકી આપને વિશેષ ભગવતના આશીર્વાદ મળી રહે. ત્યારે આ તમામ માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે, વિશેષ યોગ જાણી લીધા છે, સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે. આ તમામ માહિતી આશુતોષજી આપી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપને પ્રશ્ન મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.